આપણે છેલ્લે નંશ સમીકરણનો અભ્યાસ કર્યો હતો અને તેના ઉપર આધારિત આપણે હવે દાખલા જોવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલો દાખલો લઈએ કોયડો 3.1. હવે આપણે પ્રશ્ન શું છે કે એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. આપણે આ પ્રક્રિયા સમીકરણ આપી દીધું છે. હવે આ રેડોક્સ પ્રક્રિયા સમીકરણ આપણે દર્શાવ્યા પછી આપણે કીધું જો E નોટ છે એટલે પ્રમાણિત અવસ્થામાં કોષ હોય તો એનો વોલ્ટેજ છે 3.17 વોલ્ટ, તો E સેલ શોધો. હવે આપણને E સેલ શોધવાનું કીધું છે ત્યારે ન કીધું હોય તો આપણે કે કોષ પોટેન્શિયલ શોધો તો આપણને ખ્યાલ આવી જાય કે આપણે E સેલ શોધવાનું, કારણ કે આ જે છે બંને સાંદ્રતા એક મોલારિટી નથી એટલે આપણો આ કોષ છે એ બિન પ્રમાણિત કોષ છે અને બિન પ્રમાણિત કોષ હોય ત્યારે આપણે E સેલ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સૌથી પહેલું કામ કરવાનું છે કોષ દર્શાવવાનું. તો આપણે કોષમાં આપણે ભણ્યા છીએ એનોડ ડાબી બાજુએ દર્શાવવો પડે, કેથોડ જમણી બાજુએ દર્શાવવો પડે. તો સૌથી પહેલા તમારે સમીકરણના આધારે નક્કી કરવું પડશે એનોડ કોણ છે, કેથોડ કોણ છે. તો હું અહીંયા જોઈશ કે આ મેગ્નેશિયમ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે અને એમાંથી એનો ઓક્સિડેશન પોટેન્શિયલમાં +2 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું એ મારે જોવું પડશે. એવી જ રીતના અહીંયા Ag નો ઓક્સિડેશન આંક +1 છે અને એમાંથી અહીંયા તત્વ સ્વરૂપ એટલે 0 છે, તેના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થયો એ મારે નોંધ કરવી પડે. તો અહીંયા મને તરત ખ્યાલ આવે 0 માંથી +2 એટલે અહીંયા ઓક્સિડેશન આંક વધે છે. ઓક્સિડેશન આંક વધે એટલે તેનો અર્થ થાય કે ઓક્સિડેશન થયું. શું થયું કે વાસે મિત્રો? ઓક્સિડેશન થયું. અને જેનું ઓક્સિડેશન થયું હોય એ ધ્રુવને આપણે કહેવાય એનોડ, એટલે એ થશે એનોડ. અહીંયા આપણે જોઈ શકીએ 1 માંથી 0 થયો એટલે ઓક્સિડેશન આંક ઘટે છે, તેથી રિડક્શન. અને જ્યાં રિડક્શન થાય એને આપણે શું કહીએ છીએ? કેથોડ. તો મને આ સમીકરણ ઉપરથી એનોડ કોણ છે, કેથોડ કોણ છે માહિતી મળી જાય. હવે તમારે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હશે તો મારી માટે સરળ થઈ જશે. એટલે આપણે હવે જવાબમાં લખવું છે જવાબ તો કે કોષ બરાબર. તો આપેલ કોષ કયો થશે? બરાબર. તો કોષને લખવું તો આપણે લખીશું કોષ આ પ્રમાણે દર્શાવી શકાય. શું દર્શાવી શકાશે? તો કે આ એનોડ છે, એનોડ ડાબી બાજુ એટલે Mg યુટિલિટી Mg+2 કાઉન્સમાં એની સાંદ્રતા 0.130 મોલારિટી, બે યુટિલિટી એટલે 4 સેતુ. હવે આપણે કેથોડમાં જો આ એનોડમાં હંમેશા વધે એટલે એ બતાવે ઓક્સિડેશન થયું. હવે મારે કેથોડ તરીકે આપણે દર્શાવવાનું આવશે તો હું એમ લખું Ag+, તો ખોટું થાય. આપણે એને જો સાચી રીતે દર્શાવો એટલે રિડક્શનની પરિભાષામાં દર્શાવવું પડશે. એટલે મારે પહેલા લખાશે Ag+, એની કાઉન્સમાં સાંદ્રતા 0.0001 મોલારિટી અને પાછી યુટિલિટી કરીને Ag સોલિડ. તો મેં આ કોષને દર્શાવી દીધો. એટલે મારું પહેલું કામ હતું કોષ દર્શાવવાનું, જે પૂરું થયું. હવે મારે શું શોધવાનું છે? E નોટ સેલ એટલે પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ આપ્યો છે એના પરથી E સેલ શોધવો છે. તો હવે આપણે નંશ સમીકરણનો ઉપયોગ કરી અને આગળ જઈએ તો નંશ સમીકરણ મુજબ. ચલો હવે આપણે નંશ સમીકરણ મુજબ આપણે ચર્ચા કરીએ તો સૂત્ર શું થાય કે E સેલ સેજ આપણે જગ્યાનો ઉપયોગ થઈ શકે એટલે આને દર્શાવી અહીંયા E સેલ બરાબર E ડિગ્રી સેલ અથવા E નોટ સેલ માઈનસ 0.0. યાદ આવે છે ને? શું સૂત્ર આવે? 0.0 પછી શું લખશું? બોલો. 59 બરાબર. આ યાદ રાખજો તમારે. કોની વેલ્યુ છે? 2.303 RT ના છેદમાં F નું મૂલ્ય છે. તો તમે એકવાર પરીક્ષામાં એવો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો કે 0.0500 શેનું મૂલ્ય બતાવે છે? ઘણા મિત્રો લખીને જો RT છેદમાં F નું, તો એ ખોટું પડે. 2.303 RT છેદમાં F નું મૂલ્ય છે બરાબર. એટલે 0.059 છેદમાં n log. આપણે Q એટલે આપણે ભાગફળ. એટલે ભાગફળ એટલે શું? આપણને યાદ હોવું જોઈએ નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. આપણે નિપજની સાંદ્રતામાં તો આ સોલિડ છે એટલે દર્શાવવાનું નહીં રહે, તો આ માત્ર ઉપર આવશે
Mg2 પ્લસ ની સાંદ્રતા અને છેદમાં આવશે જો આ સોલિડ છે એટલે નહીં આવે પણ આ 2 મોલ Ag પ્લસ છે તો અહીં લખાવી છે Ag પ્લસ નો સ્ક્વેર. હવે આપણે એની કિંમત મૂકીએ છીએ તો E નોટ સેલનું મૂલ્ય આપણને રકમમાં આપેલ છે 3.17 વોલ્ટ 0.059. હવે n નું મૂલ્ય મારે લખવાનું છે તો તમે n કેટલો થશે એ વિચારો. ઘણાને એમ થાય કે ઓક્સિડેશન આંક કેટલો હોય તો કે 2. ઓક્સિડેશન આંક 2 હોય તો ને કેટલો ઘટ્યો તો આપણે થાય 1 માંથી 0 એટલે 1 નો ઘટાડો થયો. તો મેં ત્યારે પણ તમને કીધું હતું કે આપણે આ બંને સંખ્યાનો લસા લેવો. અહીં કેટલાનો ફેરફાર થયો 0 માંથી 2 એટલે અહીંયા ફેરફાર થાય છે 2 નો અને અહીંયા ફેરફાર 1 માંથી 0 એટલે 1 નો ફેરફાર એટલે બે જે સંખ્યા છે એનો તમે લસા લ્યો એટલે તમને ખ્યાલ આવી જશે કે 2 ડિવિઝન કરીએ એટલે આપણું મૂલ્ય 2 આવશે. હવે ઘણા અહીંયા સમીકરણો તો તરત ખબર પડી જાય 1 નો આંક 1 તો 2 નો આંક +2 તો 2 નો ફેરફાર થઈ ગયો તો તરત પણ એવી રીતના તો અહીંયા n એટલે પ્રક્રિયામાં થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થઈ આપણે અહીંયા લખ્યો બરાબર. તો અહીંયા આવશે 2 લોગ. હવે આપણે આ મૂલ્ય જોઈને વ્યવસ્થિત લખજો 0.130 અને આ 0.001 તો 0.001 નો સ્ક્વેર. હવે આપણે જ્યારે સાદુરૂપ આપવા જઈ રહ્યા છીએ ત્યારે 3.17 અને 2 વડે ભાગાકાર કરીએ 0.0295 log 0.130 ગુણ્યા. ચાલો હજી આપણે એક સ્ટેપ ભલે તમને ખ્યાલ આવે એટલે કરાવું છું કે 0.130 આ 0.001 એટલે આપણે શું દર્શાવી શકીએ 10⁻⁻4 અને એનો સ્ક્વેર. હવે આગળ જઈએ 3.17 0.0295 નેક્સ્ટ સ્ટેપમાં આપણે વિચારીએ log 0.130 આ 10⁻⁴ ગુણ્યા 8 ઉપર જાય એટલે પ્લસ એટલે 10⁸ ઘાત થાય અને 10⁸ ઘાત એટલે આને પ્રમાણિત સ્વરૂપમાં અંકને ફેરવું તો 3.17 0.0295 log શું લખાશે મિત્રો 1.30 એટલે પોઈન્ટને જમણી બાજુ 1 એકમ ખસેડો તો મારું અહીંયા મૂલ્ય થઈ જશે ગુણ્યા 10⁷ ઘાત. હવે આપણે આનો લોગ જોવો પડશે તો લોગ કેવી રીતના જોવાય એ આપણે 11માં શીખી ગયા છીએ બરાબર. એટલે આપણે લખશું E સેલ બરાબર 3.17 0.0295. તમને યાદ હોવું જોઈએ કે આપણે હવે લોગ જોવાનો છે તો આ પ્રથમ બે અંક એટલે 13 નું 0 માં લોગ ટેબલમાં જોવું પડે. તો 13 નું 0 માં તમે લોગ ટેબલમાં જોશો એટલે એની કિંમત આવશે 0.1139 અને 10⁷ ઘાત છે. ગુણાકાર એટલે આપણે શું થશે લોગમાં સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી થાય, અહીંયા તો ગુણાકાર છે એટલે વત્તા. જે 10⁷ ઘાત છે તો આપણે ખબર છે કે આધાર અને ઘાત સરખો થાય તેનું મૂલ્ય 1 એકમ થાય. તો આપણે 10 ના આધારે જ લઘુ ગુણક હોય છે આ. તો આપણે સીધું એમને તમે વિચારી શકો 10 ની જેટલી ઘાત હોય એ જ એનો લોગેરિધમ એટલે +7 છે એટલે આનો લોગ થશે +7. તો હવે આપણે 3.17 જો બીજી વાર 13 નું 0 માં લોગેરિધમ 0.1139 10⁷ ઘાત એટલે ઘાત છે એ જ એનો લઘુ ગુણક બની જાય. આપણે શું કામ તો કે તમે યાદ રાખશો લોગ ને આ શું થયું 10⁻⁷ આધાર 7 log 10 10. હવે આધાર અને બંને મૂલ્ય 1 એકમ થશે એટલે 7. સમજી ગયા? આવી રીતના આપણે આનું 7 મૂલ્ય આવ્યું છે. તો હવે તમારે ટૂંકમાં યાદ રાખવું જેટલી ઘાત હોય એ જ એનો લઘુ ગુણક થાય. +7 તો +7, -7 તો -7. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરશું. પહેલા 7.1139 3.17 -0. હવે તમે ગુણાકાર કરશો ત્યારે એનું મૂલ્ય 2098 આવે. આ બંનેનો ગુણાકાર કરશો એટલે મૂલ્ય આવશે 2098 અને 2098 એટલે તમે 5 કરતા મોટું છે એટલે આપણે આમાં એડ કરી શકીએ એટલે 3.17 -0.21 એટલે આપણે આ બેની બાદબાકી કરશું તો આપણે જવાબ એનો 2.96 વોલ્ટ એ મળે છે. તો આવી રીતના તમે
લખાણ સંબંધિત પ્રશ્નો જે છે 3.5 સ્વાધ્યાયમાં આપણે પાંચમો પ્રશ્ન છે એ આપણે આ જ પદ્ધતિથી આપણે ગણવાના રહે છે. આપણે અત્યારે નંશ સમીકરણ ઉપર આધારિત એક દાખલો જોયો. હવે એવો જ લખાણ સંબંધિત એક પ્રશ્ન 3.5 આ જ પ્રકારનો દાખલો છે. નીચેની પ્રક્રિયામાં થતી હોય તેવો કોષનો EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ, બરાબર આપણે શોધવાનું છે. એટલે કે ઈ સેલ જ આપણે શોધવાનું છે. તમને પ્રક્રિયા સમીકરણ તૈયાર આપ્યું છે અને આ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E નોટ સેલ એનું મૂલ્ય આપણને 1.05 વોલ્ટ છે એ પણ આપણને દર્શાવેલ છે. તો અહીંયા આપણે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરીએ. બરાબર, તો નષ્ટ સમીકરણ મુજબ શું થશે તો કે E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 0.059 એટલે કે 59 છેદમાં n log નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો નિપજમાં કોણ છે મિત્રો? અહીંયા જોઈ લેવાનું આપણે સોલિડ પદાર્થ હોય એની સાંદ્રતા આપણે એક એકમ લઈને આપણે અવગણી નાખીએ છીએ એટલે દર્શાવતા નથી. યાદ રાખશું એટલે અહીંયા આવશે સૌથી પહેલા નિપજ છે Na+2. સોલિડ છે એક એકમ હોવાથી અવગણી નાખીએ છીએ આપણે. આ સોલિડ છે પ્રક્રિયક સાઈડમાં એટલે આપણે અવગણી નાખીએ તો હવે આવશે Ag+ અને એના જે મોલ હોય એ ઘાતમાં આવે. બીજું આપણે જ્યારે પણ દર્શાવીએ પેલા સમીકરણ બેલેન્સ ચેક ની જોઈ લેવું પડશે. બરાબર, હવે આપણે પ્રક્રિયામાં n પણ નક્કી કરી નાખીએ. જો n એ 0 માંથી નીકળવા 0 છે એમાંથી +2 થયો એટલે એના એકમમાં કેટલો ફેરફાર થયો? 2 નો. અહીંયા 1 નો +1 છે એટલે 2 નો ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે +2 અને અહીંયા 0 છે એટલે બંને સંતુલિત સમીકરણ છે એટલે આપણે સીધું જ કહી શકશું કે આ પ્રક્રિયામાં n બરાબર 2 છે. પણ જો તમારે નજર ન પડે તમે આ 1 માંથી 0 લઈ લ્યો તો તમારે જુદું પડે એટલે તમારે સમજવાનું. આંખ બદલાય એટલે આપણે શું કરવાનું રહેશે? મેં આની પહેલાના દાખલામાં તમને કીધું કે તમારે લસા લઈ લેવાનું. એટલે 2 અને 1 નો લસા લેશો એટલે તમે 2 આવશે ને દાખલો આપણો સાચો પડશે. નહીતર જો આપણે એક ભૂલ આ નાનકડી કરશું તો આપણો દાખલો ખોટો પડી શકે. એટલે આપણે E નોટ સેલનું મૂલ્ય રકમમાંથી લઈએ છીએ 1.05 વોલ્ટ. હવે 0.059 ડિવાઇડેડ બાય 2 કારણ કે પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે log. નિકલની સાંદ્રતા આપણે 0.160 અને Ag+ ની 0.002 અને એનો સ્ક્વેર. હવે આપણે ખાસ સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા જઈએ તો 1.05 બે વડે આપણે આનો ભાગાકાર કરીએ 0.0295 log. આપણે જો અહીં દર્શાવશું તો તમને ખ્યાલ આવતો હશે કે 0.160 તમે બધા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો આમાં. બરાબર, તમે 0.160 ભાગ્યા બે વાર 0.002 કરીને તમે સાદુરૂપ આપી શકો છો અને તમને એમાં ભૂલ પડશે નહીં. બરાબર, પણ બે વાર કરજો કારણ કે સ્ક્વેર છે. તો હવે આપણે અહીંયા જઈએ છીએ જો હું સાદુરૂપ તમને એમને શીખવાડા 0.160 2 ગુણ્યા 10⁻³ એનો સ્ક્વેર. બરાબર, અને તમે અહીંયા આપણે દર્શાવી આનું સાદુરૂપ એટલે તમારે આવશે 1.05 0.0295 log 0.160 2 નો વર્ગ એટલે 4 10⁻³ એટલે 10⁻³ દુને 6. હવે આ -6 છે ઉપર આવશે પ્લસ થશે. જો આપણે સાદુરૂપ અહીંયા દર્શાવવા તમે બેસશો બરાબર તો તમે આરામથી તમે એને સાદુરૂપ કરી શકશો અને તમને હું બતાવી પણ શકું છું. જરાક જોજો આ સાદુરૂપ તમને બતાવું. 0.160 4 ગુણ્યા 10⁻⁶ -6 ઉપર જશે એટલે પ્લસ થશે. બરાબર, અને તમે જ્યારે આપણે આને 4 વડે ભાગાકાર કરશું પહેલા તો તમને 0 પોઈન્ટ પહેલા શું છે 1 ભાગના 4 એટલે 0 16 ચોકે ચોકે 16 ના 0. હવે 10⁻⁶ ઉપર ગયા એટલે પ્લસ એટલે 0.040 ગુણ્યા 10⁻⁻ ને બદલે થઈ જશે આ +6 ઉપર લઈ ગયા એટલે. હવે આપણે કેટલા એકમ પાછળ લઈ જવાનો છે 2
તો હવે આપણે 4.0 ગુણ્યા 10⁴ તરીકે દર્શાવી શકીએ. તો અહીંયા હવેનું સ્ટેપમાં હું લખું છું 1.05 ગુણ્યા 0.0295 log 4 ગુણ્યા 10⁴. અને તમને લોકોને આ તો મેં સાદુરૂપ આવી રીતના આપ્યું, તમે લોકો સાદુરૂપ કેલ્ક્યુલેટરથી આપો તો પણ તમારે પરફેક્ટ મળશે, પણ તમે ઉતાવળ કરશો ખોટી, ખાલી એક વડે જો એક જ વાર ભાગશો તો પાછું ભૂલ આવી શકે છે. તો હવે આપણે આનું કેલ્ક્યુલેટરથી તમે સાદુરૂપ આપો અથવા આવી રીતના આપો, કોઈ વાંધો નહીં. 1.05 0.0295 log 4. log 4 એટલે 4 નું તમે એટલે 40 નું 0 માં 4 એટલે આપણે કાંઈ ન હોય એટલે પાછા બધા 0 લગાડી શકીએ. એટલે તમારે log ટેબલમાં 40 નું 0 માં જોશો એટલે 0.6021 log આવે. 10⁴ એટલે હમણાં જ મેં કીધું ગુણાકાર છે એટલે પ્લસની સાઇન. હવે જે ઘાત હોય એ જેને આપણે લઘુગુણક થશે એટલે 4 થશે અહીંયા. એટલે આનું મૂલ્ય થઈ જશે 1.05 માઇનસ 0.0295 4.6021. અને હવે આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવો પડશે એટલે 1.05 માઇનસ ગુણાકાર તમે કેલ્ક્યુલેટરથી કરશો એટલે 0.1358 આવશે. અને હવે તમને લોકોને ખ્યાલ છે કે આપણે 1358 ના આધારે આપણે બાદબાકી કેલ્ક્યુલેટરથી તમે કરશો એટલે 0.9141 વોલ્ટ. તો આપણે જે પોટેન્શિયલ શોધવાનો હતો, EMF શોધવાનો હતો, એ શોધાઈ ગયો. તો આવી રીતના તમારે હોમવર્કમાં સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન એમાં આવા 4 દાખલા છે કરવાના રહેશે. તો કરીને તમે મિત્રો મોકલાવશો, હોમવર્ક કરીને બતાવજો. અને બીજું અત્યાર સુધીની જે થિયરી છે મેં તમને કીધું હતું એમ પ્રશ્નો અને તેના જવાબ પણ તૈયાર કરતા રહેશો. હવે આપણે સ્વાધ્યાયનો 3.5 પ્રશ્નો છે, એમાં આપણને જુદા જુદા 4 દાખલા ગણવાના કીધા છે. 4 દાખલા પૈકી હું અત્યારે પ્રથમ દાખલો લઉં છું. 298 કેલ્વિન તાપમાને નષ્ટ સમીકરણ લખો તથા EMF ગણો. હવે આપણને જે પહેલો દાખલો છે એમાં જે સાંકેતિક નિરૂપણ આપ્યું છે એમાં mg સોલિડ, mg+2 0.01 m, cu+2 0.0001 m ઓબ્લિક cu સોલિડ. હવે જો મિત્રો ધ્યાન રાખજો, હવે આ દાખલામાં તમને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ આપેલા નથી, તો તમારે મેળવવા પડશે. ક્યાંથી? કોષ્ટક 3.1 જે EMF શ્રેણી મેં તમને કહ્યું હતું, ભણાવ્યું હતું આપણે, તો EMF શ્રેણીમાંથી તમારે મૂલ્યો મેળવવા પડશે દરેક દાખલા વખતે. તો અત્યારે દાખલા તરીકે મારે આ mg/mg+2 જે છે તેનું રિડક્શન પોટેન્શિયલ મારે 3.1 કોષ્ટકમાંથી મેળવ્યું. તો mg+2 mg નો તમે જોશો ત્યાં મિત્રો તો -2.37 વોલ્ટ ત્યાંથી તમને મળશે. બરાબર. અને આ તમને પરીક્ષામાં આપવામાં જ આવે છે, એટલે તમારે પાકા કરવાની, યાદ રાખવાની એવી બિલકુલ જરૂર નથી, પણ તમારે અત્યારે આ દાખલા ગણતી વખતે ત્યાંથી મેળવવાના રહેશે. એટલે એવી જ રીતના કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ, એ પણ ક્યાંથી મળશે? કોષ્ટક 3.1 માંથી. હવે આપણે આટલી માહિતી તમારે આ દાખલા માટે જરૂરી છે. આ રકમ તમારે આટલી આપેલી છે, પણ આ પણ વસ્તુ તમને પરીક્ષામાં રકમમાં આપવામાં આવશે. તો હવે જો આ રકમમાં આપવામાં આવે તો એના આધારે આપણે જઈએ તો નલ સમીકરણ માટે તો જવાબમાં તમારે કુલ 3 સ્ટેપમાં દાખલો ગણવાનો થાય છે. સૌથી પહેલા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E ડિગ્રી સેલ ઇક્વલ ટુ ધ E નોટ સેલ ઇક્વલ ટુ આપણને યાદ છે ER માઇનસ EL. પ્રમાણિત અવસ્થામાં આપણે શોધીએ છીએ એટલે બંને ઉપર નોટની સાઇન તમારે કરવી જરૂરી છે. હવે રાઈટ સાઈડ એટલે કોપર કેથોડ. કેથોડનો પોટેન્શિયલ આપણને પહેલા દર્શાવવો છે એટલે Cu+2C. E નોટ એનોડ એટલે લેફ્ટ સાઈડ, લેફ્ટ એટલે ડાબી સાઈડ આપણે કોણ છે?
તો કે મેગ્નેશિયમ અર્ધકોષ એનો રિડક્શન પોટેન્શિયલ એટલે Mg+2 Mg. હવે કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે અને મેગ્નેશિયમ અર્ધકોષનો -2.37 વોલ્ટ છે. આ માઇનસ માઇનસ પ્લસ થાય અને પ્લસ થવાથી આ બંનેનો આપણે સરવાળો કરવાનો રહેશે ને સરવાળો કરશું એટલે તમે શું થશે જો 7 ને 4 11 વધી આવી એટલે 4 ને 3 7 2.71 વોલ્ટ આપણને ઈ નોટ સેલ મળ્યો. હવે અત્યાર સુધી આપણે એક ફાયદો હતો, કોષ પ્રક્રિયા તૈયાર મળતી હતી. હવે આ દાખલામાં કોષ પ્રક્રિયા પણ તૈયાર નથી તો આપણે કોષ પ્રક્રિયા લખશું. તો કોષ પ્રક્રિયા લખવા માટે આપણે સૌથી પહેલા એનોડ અને કેથોડનો વિચાર કરીએ. તો એનોડમાં કઈ પ્રક્રિયા થાય છે આપણને યાદ હોય છે કે ઓક્સિડેશન. એટલે એનોડ પ્રક્રિયા બરાબર તો Mg માંથી Mg+2 એટલે એનો દર્શાવીશ Mg solid gives Mg+2 aqueous 0.001 m પ્લસ. હવે જો આ 0 આંક છે આમાં +2 એટલે કેટલા આંકનો વધારો થયો તો કે 2 એકમનો વધારો થયો એટલે 2 ઇલેક્ટ્રોન કાઉન્સમાં લખીશ. આ કઈ પ્રક્રિયા છે તો કે ઓક્સિડેશન. આપણે ગુજરાતીમાં તમ તારે લખી નાખીએ બરાબર. ચલો હવે બીજી કઈ પ્રક્રિયા થવાની તો કે કેથોડ ઉપર રિડક્શન થવાનું છે. તો કેથોડ પ્રક્રિયામાં Cu+2 માંથી Cu એટલે આ ઘટે છે ને જોઈ લીધું 2 માંથી 0 એટલે ઘટ્યું. તો કેટલા એકમ ઘટ્યો તો કે 2 એકમ એટલે Cu+2 aqueous સાંદ્રતા 0.0001 સોરી વત્તા 2 ઇલેક્ટ્રોન gives Cu solid. હવે આ પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે રિડક્શન. હવે આ બંને પ્રક્રિયાનો આપણે સરવાળો કરવા બેસીએ તો સરવાળો કરશો એટલે 2 ઇલેક્ટ્રોન બંને બાજુમાંથી ઉડી જશે એટલે કુલ પ્રક્રિયા અથવા કોષ પ્રક્રિયા પણ આને કહેવાય અને આને કોષ પ્રક્રિયા પણ કહેવાય. એટલે Mg solid plus Cu+2 aqueous 0.0001 m gives Mg+2 aqueous 0.001 m plus Cu solid. પ્રક્રિયા પરથી આપણે એમ નક્કી થાય ને n કેટલા બંને સમીકરણમાં જો બેલેન્સ આપણે કેટલો એટલે ખ્યાલ છે n એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આવ્યો તો કે 2 આવ્યો. તો આ બંને માહિતી તમે મેળવી. પેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવો, બીજું સ્ટેપ તમારે કોષ પ્રક્રિયાનું કરવાનું. 2 સ્ટેપ થયા પછી હવે આપણે નષ્ટ સમીકરણ પર જઈ શકીએ છીએ. હવે આપણે અહીંયા નષ્ટ સમીકરણનો ઉપયોગ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે નષ્ટ સમીકરણ મુજબ E સેલ બરાબર E નોટ સેલ -0.059 divided by n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. સોલિડ વસ્તુ નહીં આપણે દર્શાવીએ, આપણે એને અચળ લઈ રહ્યા છીએ. એટલે Mg+2 નિપજ બાજુ છે. જો મેં નિપજ પહેલા લીધી છેદમાં પ્રક્રિયકો તો આ સોલિડ છે એટલે આવશે નહીં એટલે કોપર +2 ની સાંદ્રતા આવશે. હવે આપણે કિંમત મૂકી દઈએ. E નોટ સેલ તો આપણે સૌથી પહેલા શું શોધ્યું? E નોટ સેલ 2.71 વોલ્ટ 0.059 divided by 2 n. જો આપણે ક્રમમાં જ ચાલ્યા છીએ આપણને E ડિગ્રી સેલ મળી ગયો, પછી n મળી ગયો. હવે આપણે સાંદ્રતા મૂકશું log. જો બરાબર Mg+2 ની સાંદ્રતા કેટલી છે તો કે 0.001 divided by કેટલી આવશે 0.0001. તો તમે આપણે આનું સાદુરૂપ આપીએ તો આ 10⁻³ કહેવાય અને આ 10⁻⁴ 2.71 0.0295 log 10⁻³ અને આ કહેવાય 10⁻⁴. તમે કેલ્ક્યુલેટરથી પણ આ કરી શકશો ને તમે ઈઝીલી કરશો, પણ ધ્યાન રાખજો 0 દબાવો ત્યારે
-4 થી ઉપર જશે એટલે +4 અને 4 માંથી આ -3 દૂર થાય એટલે આપણે 10 ની 1 ઘાત આવશે એટલે 2.71 0.0295 log 10 ની +1 ઘાત બરાબર છે આ પ્લસ જ છે આપણે કાંઈ ન દર્શાવીએ એટલે તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા આધાર ઘાત બરાબર જ્યારે સરખા હોય એટલે આધાર તો આનું મૂલ્ય કેટલું થશે 1 એકમ ને મેં આમની પહેલાંય મેં તમને કીધું હતું જેટલો ઘાત હોય એ જ આપણે એનું લોગેરિધમ એટલે આનું 1 લોગેરિધમ થઈ જશે 2.71 - 0.0295 આનું મૂલ્ય આવશે 1 બરાબર છે શું કામ 1 આવશે યાદ રહી ગયું છે ને તમને કે આધાર અને ઘાત માટે એનું મૂલ્ય આપણે 2.71 - 0.0295 આ બંનેની બાદબાકી આપણે કરશું એટલે આપણને એનું મૂલ્ય જે પ્રાપ્ત થાય એ આપણે એને દર્શાવવાનું રહેશે તો કયું મૂલ્ય મિત્રો પ્રાપ્ત થાય છે એ આપણે જોઈ લઈએ તો આપણે એનું બાદબાકી બંનેનું કરશું એટલે 2.6805 વોલ્ટ મળશે તો આપણે અહીંયા લખી નાખીએ કે E સેલ બરાબર 6805 હવે ઘણા આવી રીતના મેં આ લખ્યું છે આ તો મને એક વિચાર આવ્યો ઘણા એવું વિચારે કે સાહેબ આપણે આ ન લખીએ તો આપણે તમને જાણીતું એક સ્વરૂપ પૂછી લખું કે આ -4 ઉપર ગયા એટલે +4 થાય એટલે 10⁻1 એટલે 10 લખશો તો તમને તરત ખ્યાલ આવી જશે કે આ 10 નો log 1 એકમ થાય 10 નો log 1 એકમ થાય તમે એવી રીતના પણ વિચારી શકો એટલે આપણને સાદું રૂપ આપવામાં સરળ પડે એવી રીતના આપણે હવે તમારે આ રીતના 3.5 માં બાકી રહેલા 3 દાખલા કરવાના છે અને તમારે એની માટે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ કોષ્ટક 3.1 માંથી મેળવવાના છે અને હોમવર્ક કરી અને આપણે આગળ કાંઈ કોઈને તકલીફ હોય તો મિત્રો મને જણાવશો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ